નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું તો બજેટ મુદ્દે કૃષિ મંત્રીની મોટી જાહેરાત તો બજેટના નામે લોલીપોપ સાથે જ ભણવા માટે સરકાર આપશે 10 લાખ રૂપિયાની સહાય તો પોતાનું ઘર બનાવવા માટે મળશે મોટી સહાય ગરીબો માટે વરદાન સ્વરૂપ યોજના તો આજથી હેલ્મેટને લઈને નવા નિયમો જાહેર મોદીજીએ કહ્યું નાના માણસોનું જીવન સુધારવું એ અમારી જવાબદારી તો દેશનું સૌથી મોંઘું રાજ્ય બન્યું ગુજરાત અને મોદીજીના કેજરીવાલ પર પ્રહારો અને 1 ફેબ્રુઆરીથી ગેસ પેટ્રોલના નવા ભાવ અને આજના સૌથી મોટા ગુજરાત સમાચાર જાણીશું આજના આ વિડિયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું તે પહેલા ખબર ગુજરાત ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો જેથી દરરોજના કામના અને ઉપયોગી સમાચાર તમને સૌથી પહેલા ખબર ગુજરાત ચેનલના માધ્યમથી મળી જાય તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો કૃષિ મંત્રીની બજેટ 2025 ને લઈને મોટી જાહેરાત મિત્રો 2025 નું બજેટ જે છે તે નિર્મલા સીતારામન દ્વારા 1 ફેબ્રુઆરીના રોજ જાહેર કરવામાં આવ્યું ત્યારબાદ ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે મોટી જાહેરાત કરી છે જણાવી દઈએ તો મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું ભારતના બજેટની અંદર જે વર્ષ 2025 નું બજેટ છે તે જાહેર થઈ ચૂક્યું છે તેને લઈને રાઘવજીભાઈ પટેલનું શું વિચારવું છે તે વાત કરીએ તો તેમણે એવું જણાવ્યું અને જણાવ્યું કે સરકારે આ બજેટ માત્ર ને માત્ર ખેડૂતોને ધ્યાનમાં રાખીને બનાવ્યું છે ખેડૂતો માટે મોટી રાહત મળી છે મોટી ભેટો મળી છે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે મિત્રો એવું પણ જણાવ્યું કે આ બજેટમાં ખેડૂતોને ખૂબ જ મોટી ભેટ મળી તે માટે નરેન્દ્ર મોદી અને વડાપ્રધાનની આ સરકારનો ખૂબ આભાર સાથે જ મિત્રો તેમણે એવું જણાવી દીધું કે સરકારની આ ત્રીજી વાર જે સરકાર ચૂંટાઈને આવી છે 2024 ની અંદર ત્યારબાદ મોદી સરકાર ઉપર વારંવાર ખેડૂતલક્ષી નિર્ણયો લઈ રહી છે અને ગુજરાતના ખેડૂતોનું ભારતના ખેડૂતોનું વિચારી રહેશે ત્યારે આ વર્ષે બજેટની અંદર ખેડૂતો માટે 1.71 લાખ કરોડ રૂપિયાનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે એટલે કે આ 1.71 લાખ કરોડ રૂપિયા ખેડૂતો માટે વાપરવામાં આવશે ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લો તો ભણવા માટે સરકાર આપશે 10 લાખ રૂપિયાની સહાય આપને મિત્રો જણાવી દઈએ તો ઉચ્ચ શિક્ષણ માટે 10 લાખ રૂપિયા સુધીની જે છે તે મિત્રો સહાય હવે સરકાર તરફથી આપવામાં આવશે બજેટમાં જાહેરાત કરવામાં આવી છે આપને મિત્રો જણાવી દઈએ કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે ભણવાની અંદર શિક્ષણ ક્ષેત્રે ઘણા બધા આગળ હોય છે અને તે મિત્રો આગળ ભણવા પણ માંગે છે પરંતુ ઘણી વખત તેમની પાસે આર્થિક સ્થિતિ એટલી સારી નથી હોતી એટલે કે મિત્રો પૈસાની દ્રષ્ટિએ તેઓ પછાત હોય છે જેથી મિત્રો તે બાળક આગળ ભણી શકતું નથી પરંતુ મિત્રો હવે તે સમસ્યાનો ઉકેલ અહીંયા મળી ગયો છે બજેટની અંદર મિત્રો મોટી જાહેરાત થઈ છે ઉલ્લેખનીય છે કે જે લોકોને સરકારની યોજનાઓ હેઠળ કોઈ લાભ નથી મળતો તેઓને મિત્રો દેશભરની સંસ્થાઓમાં હવે પ્રવેશ માટે લોન મળશે આપને મિત્રો જણાવી દઈએ કે જેટલા પણ વિદ્યાર્થીઓએ આગળ ભણવું હશે ઉચ્ચ શિક્ષણ લેવું હશે તો તેના માટે સરકાર 10 લાખ રૂપિયા સુધીની રાહત ક્ષેત્રે લોન આપશે તો મિત્રો હવે જેટલા પણ લોકોને પોતાનો અભ્યાસ આગળ વધારવો હોય તે મિત્રો હવે ચિંતા મુક્ત રીતે વધારી શકે છે તો મિત્રો ત્યારબાદના મહત્વના સમાચારની અંદર હવે આપણે વાત કરી લઈએ કે શું બજેટના નામે આ વખતે પણ સરકારે લોલીપોપ આપ્યો એટલે કે મિત્રો જેમ દર વખતે સરકાર મોટી જાહેરાતો કરે છે તેમ આ વખતે પણ શું ખાલી જાહેરાત થઈ છે કે ખાસ કરીને મધ્યમ વર્ગ અને ગરીબ ઉપર ધ્યાન પણ આપવામાં આવ્યું છે તેના વિશે વાત કરીએ તો મિત્રો ખરેખર સરકારે આ વર્ષે મધ્યમ વર્ગ ઉપર ખાસ ધ્યાન આપ્યું છે કારણ કે જે મિત્રો હમણાં લોકસભાની ચૂંટણી હતી ત્યારે આ વખતે મિત્રો ભાજપ સરકાર અને એનડીએની સરકારને વોટની અંદર ઘણા બધા ઘટાડા જોવા મળ્યા છે વોટની અંદર મિત્રો સરકાર બનાવવામાં પણ એક સમયે મિત્રો જે છે તે મુશ્કેલી બની હતી તેને ધ્યાનમાં રાખીને મિત્રો સરકારે આ વખતે એક્શન લીધી છે અને બજેટમાં મધ્યમ વર્ગના લોકોને મોટી રાહત આપી છે ટેક્સની અંદર અને કરની અંદર તેની સાથે મિત્રો ઘણા બધા દિવસોથી ઘણા બધા મિત્રોને બજેટની અંદર એક રાહ હતી કે શું સરકાર લોન માફી ઉપર ધ્યાન આપશે કે નહીં અને 2000 રૂપિયાના હપ્તાના વધારા અંગે ધ્યાન આપશે કે નહીં તો મિત્રો આપને જણાવી દઈએ કે સરકારે આજે માત્ર બજેટનો હજી પહેલો દિવસ હતો તબક્કાનો પહેલો દિવસ હતો આ બજેટનું અંદર મિત્રો ઘણા બધા તબક્કાઓ હોય છે અને અંદાજિત 15 થી 20 દિવસ સુધી મિત્રો હજી બજેટના તબક્કાઓ આગળ આવતા રહેશે તો આજે મિત્રો હજી લોન માફી અને 2000 રૂપિયાના હપ્તાના વધારા અંગે કોઈ જાહેરાત નથી થઈ હવે મિત્રો જોવાનું રહ્યું કે બજેટના આવનારા દિવસોમાં સરકાર આ અંગે કોઈ જાહેરાત કરે છે કે નહીં કારણ કે મિત્રો હજુ ગુજરાતનું બજેટ જાહેર થવાનું બાકી છે ગુજરાતનું બજેટ 19 અને 20 ફેબ્રુઆરીના રોજ બહાર પડવાનું છે જાહેર થવાનું છે ત્યારે મિત્રો ખેડૂતોને 2000 રૂપિયાના હપ્તા અંગે જાહેર થાય છે કે નહીં ત્યાં સુધીમાં આપણને ખબર પડી જશે કારણ કે મિત્રો ગયા બજેટની અંદર પણ ખેડૂતોએ ખૂબ માંગણી કરી હતી લોન માફી અને 2000 રૂપિયાના હપ્તાના વધારા અંગે ત્યારે સરકારે આ માંગણી સ્વીકારી ન હતી હવે જોવાનું રહ્યું કે આ વર્ષે સરકાર આ માંગણી સ્વીકારે છે કે ફરી એકવાર ખેડૂતોને જે છે તે મિત્રો રડવાનો વારો આવે છે
ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લો તો નરેન્દ્ર મોદીજીએ આપ્યું મોટું નિવેદન અને જણાવી દીધું કે નાના ખેડૂતોની જીવન સુધારવું એ અમારી જવાબદારી હવે બની છે. મિત્રો આપ જાણો છો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અવારનવાર મોટી જાહેરાતો સભા અને મન કી બાતમાંથી કરતા હોય છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મિત્રો ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગની અંદર હાજરી આપી હતી. આ દરમિયાન મિત્રો તેમણે એવું જણાવ્યું હતું કે સરકારનો અત્યારે ઉદ્દેશ્ય નાના ખેડૂતો અને ગરીબ લોકોના જીવનને સુધારવાનો છે. અમે ગરીબો અને ખેડૂતોને એવા મિત્રો સહાય આપી છે કે જેનાથી લોકોનું જીવન સુધરી શકે તેવી પણ મોદીજીએ જાહેરાત કરી. અને મોદીજીએ એવું જણાવ્યું કે અમે ખેડૂતોને એવા બિયારણો આપ્યા છે કે જે તમામ કુદરતી આપત્તિઓ સામે ટકી શકે તેવા છે અને કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા દરેક લોકોને લોન પણ મળી રહી છે તેવી મોટી જાહેરાત કરીને જણાવ્યું કે હવે આ સરકાર નાના ખેડૂતોનું જીવન સુધારશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો સરકારે આપી મોટી ભેટ. હવે આ મહિનાની અંદર એટલે કે ફેબ્રુઆરી મહિનાની અંદર ગેસ સિલિન્ડરના ભાવો ઘટ્યા છે. આપણે મિત્રો જણાવી દઈએ તો દર મહિનાની 1 તારીખે ગેસ સિલિન્ડરના નવા ભાવો જાહેર થતા હોય છે. ત્યારે આ મહિને શું જોવા મળ્યું તેના વિશે વાત કરીએ તો સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 1 ફેબ્રુઆરીથી કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. પ્રતિ સિલિન્ડર મિત્રો આ મહિને 7 રૂપિયાનો ઘટાડો થયો છે. ઘટાડેલા ભાવ મિત્રો ફક્ત 19 કિલોના સિલિન્ડર ઉપર લાગુ થવાના છે. આપણે મિત્રો જણાવી દઈએ કે સરકાર 1 ઓગસ્ટ 2024 થી બદલાયો છે કે નહીં તેના વિશે વાત કરીએ તો મિત્રો લગાતાર સરકાર કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરી રહી છે. ગયા મહિને પણ ભાવ ઘટ્યા હતા. આ મહિને પણ મિત્રો 7 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જો કે મિત્રો જાન્યુઆરીમાં 6 મહિનામાં પહેલી વાર કોમર્શિયલ સિલિન્ડરના ભાવ 14 રૂપિયા ઘટ્યા હતા અને આ મહિને હવે 7 રૂપિયાનો ઘટાડો થયો છે. તો મિત્રો આ સરકારે મધ્યમ વર્ગના લોકોને અને ગરીબોને મોટી ભેટ આપી છે. ગેસ સિલિન્ડરના કોમર્શિયલ 19 કિલોના બાટલાની અંદર મિત્રો જે છે તે 7 રૂપિયાનો ઘટાડો થયો છે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો જાણી લઈએ તો દેશનું સૌથી મોંઘું રાજ્ય બનીને આવ્યું ગુજરાત. મિત્રો હવે ઘણી વખત તમારા મનમાં એવો પ્રશ્ન થતો હશે કે આખરે ગુજરાતની અંદર પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું હોય તો આખરે કેટલા રૂપિયાની જરૂર પડતી હશે. આમાં મિત્રો ઘણા બધા લોકોનો અંદાજિત મહિનાનો ઘર ખર્ચ જે છે તે 10,000 હોતો હશે, તો ઘણા બધા વ્યક્તિઓનો 20,000, તો અમુક લોકોનો 30,000 હોતો હશે. તેને લઈને મિત્રો એક મોટો સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વેની અંદર એ મિત્રો સર્વે થયો કે આખરે ગુજરાતની અંદર જો કોઈ સામાન્ય પરિવાર રહેશે, સામાન્ય માણસ, મધ્યમ માણસ રહેશે તો તેને આખરે કેટલા રૂપિયા તેની પાસે હોવા જોઈએ દર મહિને પોતાનું ગુજરાન ચલાવવા માટે. મિત્રો આ આંકડાઓ સાંભળીને તમે ચોંકી જશો. આ આંકડાઓની અંદર ગુજરાત સૌથી મોંઘું રાજ્ય બનીને સામે આવ્યું છે. ભારતની અંદર મિત્રો સૌથી વધારે પૈસા ગુજરાતમાં રહેવા માટે જોઈએ છે તેવું આ સર્વેમાં જાહેર થયું. ગુજરાતની અંદર જો કોઈ વ્યક્તિને સામાન્ય જીવન પણ જીવવું હોય તો તેના માટે પણ 46,000 રૂપિયાની જરૂર પડે છે તેવું આ સર્વેમાં જાણવા મળ્યું છે. જો મિત્રો જીવન ગુજરાત માટે સૌથી સસ્તા રાજ્યની વાત કરીએ તો તે હિમાચલ પ્રદેશ છે. ત્યાં 23,000 રૂપિયામાં પણ જીવન ગુજરાન જે છે તે મિત્રો દર મહિને ચાલી શકે છે. રહી વાત મિત્રો ગુજરાતની, તો ગુજરાતની અંદર સામાન્ય માણસને જીવન જીવવા માટે પણ 46,000 રૂપિયાની જરૂર પડે છે અને મોટા ભાગના લોકોની આર્થિક આવક મિત્રો મહિનાની આવક 46,000 રૂપિયાથી ઓછી છે ગુજરાતની અંદર. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો સરકારની યોજનાઓ ગરીબો માટે વરદાન બનીને સામે આવી. આપ મિત્રો જાણો છો કે મોદીની નરેન્દ્ર સરકાર બની છે 2014ની, ત્યારથી અંદાજિત 11 વર્ષ પૂર્ણ થયા છે અને ત્રીજી વાર પણ મોદીજી ચૂંટાઈને આવ્યા છે પ્રધાનમંત્રી તરીકે. ત્યારબાદ આપણે મિત્રો જણાવી દઈએ કે જ્યારે પહેલી વખત મોદીજીની સરકાર બની ત્યારથી લઈને આજ સુધી અવારનવાર સરકાર તરફથી નવી યોજનાઓ જાહેર કરવામાં આવતી હોય છે. આપણે મિત્રો જણાવી દઈએ કે આ દરેક યોજનાઓ જે છે તે ગરીબો માટે વરદાન બનીને આવી છે. કારણ કે ખેડૂતો માટે પીએમ કિસાન યોજના અંતર્ગત 2000ના હપ્તા મળે છે. તેની સાથે કિસાન ક્રેડિટ કાર્ડની અંદર ખેડૂતોને સારી લોન મળે છે. તેની સાથે ટ્રેક્ટર યોજના, પરિવહન યોજના જેવી ખેડૂતો માટે અઢળક યોજના ચાલે છે. તેની સાથે મહિલાઓ પણ માટે પણ અનેકો યોજના છે. યુવાઓ અને વૃદ્ધો માટે પણ અનેકો યોજના ચલાવવામાં આવે છે. તેથી મિત્રો આ દરેક જે યોજનાઓ છે તે ગરીબ લોકો માટે વરદાન બનીને સામે આવી છે. ઘણા બધા મિત્રો ભારતની અંદર એવા પરિવારો છે કે જે માત્ર ને માત્ર સરકારની આ યોજનાઓ ઉપર પોતાનું ગુજરાન ચલાવે છે. તો મિત્રો મોદી સરકારની આમાંથી કઈ યોજનાનો લાભ તમે લઈ રહ્યા છો તે કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો પોતાનું ઘર બનાવવા માટે હવે સરકાર આપશે સહાય. મિત્રો ઘણા બધા લોકોનું ગુજરાતમાં જે છે તે એક સપનું હશે પોતાનું ઘર બનાવવાનું, તો તેના માટે સરકાર પંડિત દીનદયાળ યોજના લઈને આવી છે. મિત્રો ઘર બનાવવા માટે ગુજરાત સરકાર આપશે તમને હવે 1,32,000 રૂપિયા અથવા તો 1,20,000 રૂપિયાની સહાય. આ બંનેમાંથી મિત્રો વાત કરીએ તો સૌથી પહેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત 2023થી મિત્રો આ યોજનાની અંદર 1,20,000ની સહાય આપવામાં આવે છે. જેમાં મિત્રો તમને પહેલું
પહેલો હપ્તો 60,000 રૂપિયાનો, બીજો હપ્તો 40,000 રૂપિયાનો અને ત્રીજો હપ્તો 20,000 રૂપિયાનો આપવામાં આવે છે. અને આ માટે મિત્રો જો તમારે પણ ઘર બનાવવું હોય તો તમે પણ પંડિત દીનદયાળ ઉપાધ્યાય યોજનાની અંદર ઓનલાઈન અરજી કરી શકો છો. જ્યારે મિત્રો તમારી અરજી પાસ થશે ત્યારે તમે આપેલા એકાઉન્ટ નંબર ઉપર પૈસા મળવાની શરૂઆત થઈ જશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો જાણી લઈએ તો આજથી હેલ્મેટને લઈને નવા નિયમો જાહેર થયા છે. મિત્રો આપણે જણાવી દઈએ કે સરકાર ટ્રાફિકને લઈને અવારનવાર નવા નિયમો જાહેર કરતી હોય છે. ત્યારે આપણે જણાવી દઈએ કે ગુજરાતની અંદર જે મિત્રો બેફામ લોકો ગાડીઓ ચલાવી રહ્યા છે, ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે, તેને લઈને મોટી જાહેરાત. પોલીસ હેલ્મેટને લઈને મિત્રો હવે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવા જઈ રહી છે. આ સ્પેશિયલ ડ્રાઈવ મિત્રો 15 તારીખથી એટલે કે 15 ફેબ્રુઆરીથી શરૂ થશે. જે પણ વાહન મિત્રો હેલ્મેટ વગર પકડાશે તો તેની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને સરકાર દંડ પણ ફટકારશે. તો મિત્રો હવે કોઈની પણ ભલામણ ચાલશે નહીં, એટલે કે હેલ્મેટ પહેરીને જ તમારે બહાર નીકળવું પડશે. આ જાહેરાત મિત્રો સુરત માટે થઈ છે. સુરતમાં 15 ફેબ્રુઆરીથી એક પોલીસ ડ્રાઈવ ચલાવવામાં આવશે, જેમાં હેલ્મેટ ના પહેર્યું હોય તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. તો મિત્રો દરેક મિત્રોએ હવે આ ટ્રાફિકના નિયમોનું પાલન કરવું અને ખાસ જો બહાર નીકળો છો ગાડી લઈને તો હેલ્મેટ પહેરવાનું રાખવું. તો ત્યાર પછીના મહત્વના અને આજના સૌથી મોટા સમાચાર જોઈ લઈએ તો હવે રોબોટ દ્વારા ખેતરોમાં કામ થશે. આપને મિત્રો જણાવી દઈએ તો અત્યારે ટેકનોલોજીનો જમાનો આવી ગયો છે, એઆઈ અને રોબોટિક્સનો જમાનો આવી ગયો છે. ત્યારે હવે મિત્રો આ એઆઈ મોટા પાયે ક્રાંતિ લાવશે. માત્ર ખેતર જ નહીં, અનેક કામો આ રોબોટ દ્વારા હવે થઈ જવાના છે. આનો મિત્રો એક નમૂનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહેલો છે, જેમાં ખાસ મિત્રો એક રોબોટ જે છે તે કપાસ વીણતો અને લણણી કરતો દેખાય છે. એટલે કે ખેતરમાં જે પાક ઉગે છે તેને લણવાનો હોય તે પણ મિત્રો રોબોટ કરતો દેખાય છે અને કપાસ વીણતો પણ આ રોબોટ દેખાય છે. તો મિત્રો આવનારા સમયમાં જો તમને ખેતરમાં આવા રોબોટ જોવા મળે તો નવાઈની વાત નથી, કારણ કે આ જમાનો હવે ટેકનોલોજી અને એઆઈનો આવી ગયો છે, જેનાથી દરેક કામો રોબોટ દ્વારા થઈ શકે છે. આની સાથે સાથે મિત્રો કેટલાક વિડીયો એવા પણ આવી રહ્યા છે કે રોબોટ જે છે તે રસોઈ બનાવતો જોવા મળ્યો છે, રોબોટ ગાડી ચલાવતો જોવા મળ્યો છે. તો ભવિષ્યમાં આ દરેક વસ્તુઓ જે છે તે રોબોટિક્સ દ્વારા થઈ શકે. તો મિત્રો આવું તમને જોવા મળે તો આવનારા દિવસોમાં નવાઈની વાત નથી, પરંતુ આના માટે ઘણા લોકોએ આને ખતરો ગણાવ્યો છે, કારણ કે આવા મિત્રો રોબોટ દ્વારા કામ કરવાને લઈને મિત્રો ઘણી વખત જે છે તે અમુક અકસ્માતો સર્જાઈ જતા હોય છે. જેમ કે રોબોટ જો ગાડી ચલાવે તો અકસ્માત વધી જવાના છે. તેની સાથે જો મિત્રો દરેક કામ રોબોટ દ્વારા જ થવા લાગશે તો જેટલા પણ લોકો આ કામ કરે છે તેવા મજૂરોની નોકરી જે છે તે મિત્રો છીનવાઈ શકે છે. ત્યારબાદ મિત્રો જોઈ લઈએ કે બજેટ 2025ની અંદર હવે કઈ કઈ વસ્તુઓ સસ્તી થવા જઈ રહી છે, જેની રાહત તમારા ખિસ્સા ઉપર પડશે. સૌથી પહેલા તો મિત્રો કેન્સરની દવાઓ સરકારે સસ્તી કરી છે. નાણાં મંત્રી નિર્મલા સીતારામણે જાહેરાત કરતા જણાવ્યું કે કેન્સરની દવાઓમાં લોકોના ઘર વેચાઈ જતા હોય છે, તો હવે કેન્સરની દવાઓ સસ્તી થશે. તેની સાથે અન્ય ઔષધિ અને દવાઓ પણ સસ્તી થશે, એટલે કે મેડિકલ ક્ષેત્રે ભાવ ઘટાડો થયો છે. મેડિકલ ઉપકરણ સસ્તા થશે. સાથે જ 36 જેટલા જીવન રક્ષક દવાઓ પરથી કસ્ટમ ડ્યુટી હટાવવામાં આવી છે, જેથી હવે તમને દરેક પ્રકારની દવાઓ જે છે તે સસ્તી થતી જોવા મળશે. તેની સાથે સાથે મિત્રો અનેક પ્રકારના ખનીજોની કિંમત ઘટશે, એટલે કે ખનીજ જેટલા છે તેની કિંમત સરકારે ઘટાડી છે. તેની સાથે હવે મિત્રો તમારા કપડાના ભાવ પણ ઘટશે, એટલે કે તમે કપડાં ખરીદવા જશો તેના ભાવ પણ તમને ઘટતા જોવા મળશે, કારણ કે સરકારે કપડાના ભાવમાં પણ ઘટાડો કરવાની જાહેરાત કરી છે. તેની સાથે ભારતમાં બનેલા કપડાં પણ સસ્તા થશે અને ખાસ કરીને હાથ વણાટથી બનેલા કપડાં પણ સસ્તા થશે. તેની સાથે સાથે મિત્રો 6 જીવન રક્ષક દવાઓ પર સરકારે 5% કસ્ટમ ડ્યુટી હટાવી દીધી છે, જેથી તે પણ સસ્તી થશે. તેની સાથે સાથે મિત્રો LED અને LCD જેવી ટીવી જે છે તે પણ મિત્રો ભાવ ઘટાડો થશે. સાથે મિત્રો મોબાઈલ ફોન સસ્તા થશે. તેની સાથે ઇલેક્ટ્રિક ગાડીઓ સસ્તી થશે. ઇલેક્ટ્રિક મિત્રો 4 વ્હીલર સસ્તી થશે. તેની સાથે ચામડાથી બનેલા સામાન જેમ કે લેધરના પટ્ટા, લેધરનું પાકીટ સસ્તું થશે અને મોબાઈલ ફોનની બેટરી અને સમુદ્ર ઉત્પાદિત દરેક વસ્તુઓ જે છે તે મિત્રો સસ્તી થવાની છે. મિત્રો આપણે અગાઉના વિડીયોમાં પણ જણાવ્યું હતું કે સરકાર ઇલેક્ટ્રોનિક વસ્તુઓના ભાવ ઘટાડશે. તો અહીંયા તમે જોઈ શકો મોબાઈલ ફોનથી લઈને બેટરી અને તમામ પ્રકારના ઇલેક્ટ્રોનિક જેટલા પણ સાધનો છે, ઇલેક્ટ્રોનિક ગાડીઓ પણ મિત્રો હવે સસ્તી થશે. વિશે વાત કરી લઈએ તો મોટું સંકટ હવે ગુજરાત ઉપરથી ટળી ગયું છે. વરસાદ આવશે નહીં તેવી જાહેરાત હવામાન વિભાગ દ્વારા કરી નાખવામાં આવી છે. આપને જણાવી દઈએ તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, જેમાં રાજ્ય ઉપરથી હવે માવઠાનું સંકટ ટળી ગયું હોવાના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગના અધિકારી દ્વારા હાલ મિત્રો આવનારી સિસ્ટમ નબળી પડી હોવાની માહિતી સામે આવી છે. આપને જણાવી દઈએ કે મિત્રો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી જેવા મોટા હવામાનના જાણકાર એવું જણાવી રહ્યા છે કે તારીખ 2, 3 અને 4 ફેબ્રુઆરીએ ગુજરાત ઉપર
આવશે કમોસમી માવઠા. તો બીજી તરફ હવામાન વિભાગ તેની વિપરીત માહિતી આપી રહી છે, આગાહી આપી રહી છે. હવામાન વિભાગનું એવું કહેવું છે કે મિત્રો વરસાદની સિસ્ટમ હવે નબળી પડી છે, જેથી ગુજરાતમાં માવઠા નહીં આવે. જ્યારે જાણીતા નિષ્ણાંતો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી એવું જણાવી રહ્યા છે કે ગુજરાતમાં વરસાદ આવશે. હવે મિત્રો આ બંનેમાંથી કોની આગાહી સાચી પડે છે તે આગળ હવે સમયની અંદર જોવાનું રહ્યું. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લો તો નરેન્દ્ર મોદીના કેજરીવાલ પર પ્રહારો. આપ મિત્રો જાણો છો કે હવે દિલ્હીની અંદર ચૂંટણીને માત્ર 2 દિવસની રાહ રહી છે, ત્યારે મોદીજીએ ભાષણ દરમિયાન કેજરીવાલની સરકાર ઉપર કર્યા પ્રહારો. નરેન્દ્ર મોદીએ મિત્રો કેજરીવાલની સરકારની પાર્ટી ઉપર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે સાવરણીનો વરઘોડો હવે વિખાવા જઈ રહ્યો છે. સાથે જ મિત્રો મોદીજીએ કહ્યું કે હવામાનમાં ફેરફારની શરૂઆત વસંત પંચમીથી થાય છે અને દિલ્હીમાં 3 દિવસ બાદ હવે મતદાન થવાનું છે. આ વખતે દિલ્હીમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે તેવું મોદીજીએ જણાવ્યું. પ્રધાનમંત્રી મોદીએ મિત્રો કહ્યું કે દિલ્હીની જનતાએ ચોક્કસપણે ભાજપને એક મોકો આપવો જોઈએ. તે પોતાની જાતને સંપૂર્ણ રીતે જનતાની સેવામાં સમર્પિત કરશે. એટલે કે મિત્રો દિલ્હીની અંદર મોદીજીએ એવું જણાવ્યું કે આ વખતે મોદી સરકાર બનવા જઈ રહી છે અને કેજરીવાલની સરકાર ઉપર પણ મિત્રો પ્રહારો કરતા જણાવ્યું કે આ વખતે કેજરીવાલની સાવરણીનો વરઘોડો હવે વિખાવા જઈ રહ્યો છે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો બજેટ 2025 ની અંદર કયા ક્ષેત્રને સૌથી વધારે રૂપિયા આપવામાં આવ્યા તેના વિશે વાત કરીએ તો નાણામંત્રીએ મિત્રો બજેટ તો જાહેર કરી લીધું. તેમાં 50 લાખ કરોડ રૂપિયાથી વધારનું આ બજેટ છે. આ બજેટમાંથી મિત્રો રાજ્યોને 25 લાખ કરોડ રૂપિયાથી વધારે રકમ મળશે. આપને મિત્રો જણાવી દઈએ કે સૌથી વધારે રૂપિયા જે છે તે નાણાં મંત્રાલયને ફાળવવામાં આવ્યા છે. ત્યારબાદ સંરક્ષણ મંત્રાલયને 6,80,000 કરોડ રૂપિયાનું બજેટ મળ્યું છે. અને આપને મિત્રો જણાવી દઈએ કે કૃષિનો જે છે તેમનો અહીંયા સમાવેશ થયેલો છે. કૃષિની અંદર પણ સરકારે સારા એવા રૂપિયા વાપર્યા છે. 1.71 લાખ કરોડ રૂપિયા વાપરવામાં આવ્યા છે. તેની સાથે સાથે મિત્રો વાત કરીએ તો કોલસા મંત્રાલય, આયુષ મંત્રાલય, નાગરિક મંત્રાલય, ગ્રાહક મંત્રાલય અને અન્ય મિત્રો સંસ્કૃતિ મંત્રાલય જેવા મંત્રાલયોની અંદર સરકારે લાખો કરોડો રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. ત્યારબાદ મિત્રો હવે જાણી લઈએ કે બજેટની અંદર જે નવા ટેક્સના દરો જાહેર થયા છે, નવા કરના દરો જાહેર થયા છે, તો કોને કેટલો ટેક્સ, કોને કેટલા કર ચૂકવવા પડશે તેના વિશે વાત કરીએ તો નાણામંત્રી નિર્મલા સીતારામણે મિત્રો આજે બજેટ જાહેર કર્યું. તેમાં ખાસ કરીને આવકને લઈને કોને કેટલો ટેક્સ ભરવો પડશે તેને લઈને જાહેરાત થઈ. તો જો મિત્રો હવે તમારી આવક વર્ષે 12 લાખ રૂપિયાની હોય તો તમને હવે ટેક્સ ભરવાનો નથી. ગયા વર્ષે મિત્રો આ લિમિટ માત્ર ને માત્ર 6 થી 7 લાખની હતી. એટલે કે ગયા વર્ષે 7 લાખથી ઉપર કમાવનારા દરેક વ્યક્તિએ ટેક્સ ભરવો પડતો હતો. હવે મિત્રો તેને 12 લાખ કરી નાખવામાં આવી છે. એટલે કે મહિનાની આવક તમારી 1 લાખ અને વર્ષની આવક 12 લાખ હોય તો તમારે ટેક્સ ભરવાની જરૂર નથી. તેનાથી ઉપર જો તમારી આવક હશે તો તમારે સરકારને ટેક્સ આપવો પડશે. જો 12 થી 16 લાખની આવક હોય તો 15% ટેક્સ ચૂકવવો પડશે. 16 થી 20 લાખની આવક હોય તો 20% ટેક્સ, 20 થી 24 લાખની આવક હોય તો 25% ટેક્સ અને 24 લાખથી વધારે જો તમારી વર્ષની આવક હોય તો તેના માટે તમારે સરકારને 30% રૂપિયા ટેક્સ રૂપિયા આપવા પડશે. તો હવે 12 લાખ રૂપિયા સુધી કમાવનારા વર્ષે મિત્રો દરેકે લોકોને આ મોટી રાહત મળશે અને ટેક્સમાં મોટો ઘટાડો સરકારે કર્યો છે. મધ્યમ વર્ગના લોકોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ખેડૂતોને 30,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. મિત્રો વધતા જતા પ્રદૂષણને કારણે લોકોને શ્વાસ લેવામાં થતી જે પણ સમસ્યાઓ છે તેને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. આ સાથે જ કડક વલણ અપનાવનારા નક્કર કાર્યવાહી કરતા કહેવામાં આવ્યું છે કે હવે આ મામલે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લઈને જણાવી દીધું કે ખાસ કરીને જેટલા પણ ખેડૂત ભાઈઓ પોતાના ખેતરમાં પરાળી બાળે છે તો આવા ખેડૂતોને 30,000 રૂપિયાનું દંડ ફટકારવામાં આવશે. કારણ કે મિત્રો અત્યારે હવાનું પ્રદૂષણ વધી રહ્યું છે, જેથી આ પ્રકારનું પ્રદૂષણ ઘટાડી શકાય અને લોકોને શ્વસનને લગતી બીમારીઓ ઓછી થાય તેના માટે મિત્રો સરકારે નિર્ણય લીધો છે. તો કેટલા પણ ખેડૂતો પરાળી બાળે છે ખેતરની અંદર સાવધાન થઈ જજો, નહીતર દંડ ફટકારવામાં આવશે.